નમસ્તે. વિદેશમાં રહેતા ભારતીયો માટે નવો રૂલ્સ આવ્યો છે. નવા રૂલ્સ પ્રમાણે અરાઇવલ કાર્ડ ફરજિયાત છે. કોના માટે? જે લોકોને વિદેશી પાસપોર્ટ હોય પણ એ લોકો જોડે OCR કાર્ડ ના હોય એના માટેનો આ છે ફોર્મ બહુ ઇઝી છે. તમારે એકદમ ઇઝી ફોર્મ છે. સૌથી પહેલા પાસપોર્ટ નંબર અહીંયા નાખવાનો છે, નેશનાલિટી અહીંયા તમારું કેપ્ચા લખી નાખવાનું છે, પછી નેક્સ્ટ આપી અરાઇવલ કાર્ડની અંદર લખવાનું છે તમારું નામ, તમારી નેશનાલિટી, પાસપોર્ટ નંબર અને પર્પસ, કઈ તારીખે તમે આવવાના છો અને બીજી કોઈ કન્ટ્રી તમે લાસ્ટ 6 દિવસમાં કોઈ વિઝિટ કરી છે કે નહીં, ઇન્ડિયામાં જે જગ્યાએ રહેવાના હોય તેનું એડ્રેસ, સ્ટેટનું નામ અને ડિસ્ટ્રિક્ટ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર, અને એક સાથે તમે બીજા મેમ્બર્સને પણ આમાં જોડી શકો છો. બહુ સિમ્પલ ફોર્મ છે, કોઈ ગભરાવાની જરૂર નથી. આ તમારે 72 કલાક પહેલા ભરવાનું હોય છે. 72 કલાક અને 24 કલાક પહેલા ફરી કરવું પડે છે, પણ એ 72 કલાક પહેલા તમે ખોલી શકો છો આ ફોર્મને. ઓકે, થેન્ક યુ.